જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2024 મંગળવાર. આજની શરૂઆત પણ શુભ રંગથી કરીએ. આજનો શુભ રંગ છે લાલ અને ગુલાબી. આજના અનુકૂળ દેવતા હનુમાનજી, કુબેર ભગવાન અને શનિ મહારાજ. આજની શુભ ધાતુ તાંબુ અને લોખંડ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરનું લોહી. આજનો શુભ પદાર્થ કાળા તલ. આજનું શુભ અન્ન મસૂર. આજનું શુભ દ્રવ્ય મધ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કમળ અને ભાગ્યવર્ધક સુગંધ હિના અને નાગચંપુ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દુશ્મન આપણને નુકસાન કરવાની કોશિશ કરે પણ દુશ્મન પોતાના જ કાવતરામાં સપડાઈ જાય અને એને પોતાને નુકસાન થાય. પણ તમારે સાવધાન રહેવું જરૂરી દેખાય છે, કારણ કે ઘણી વખત આપણી ભૂલને કારણે આપણે નુકસાન થતું હોય. તો આજે દરેક કામમાં સાવધાની રાખવાની છે અને સફળતા મેળવવા માટે આ વસ્તુ બહુ જરૂરી છે. આજે કોઈ યાત્રા કરો તો સાવધાની રાખજો, પડવું વાગવું આજે બની શકે છે. ચંદ્ર આજે પહેલા સ્થાનમાં ગોચર કરે છે. તો ચંદ્રથી આજે આપણને સારો લાભ મળે. આજે જો આપણે કોઈ શુભ કાર્ય કરવાનું હોય તો આજનું શુભ કામ શાંતિથી થઈ જાય. ચોક્કસપણે આપણે એમાં મોટી રાહત મળે. આજે છે ને તમને તમારા જ્ઞાનથી તમે જે ભણ્યા છો ને એનો ઉપયોગ કરીને આજે તમે પૈસો કમાઈ શકશો. તો મિત્રો, આજે માતાના અને મોટા ભાઈના બેના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. મંગળ આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે દાંપત્ય જીવનમાં થોડો ખટરાગ આવી શકે છે. આપણી આજુબાજુ રહેનારી સ્ત્રીઓને કંઈક નાના મોટા નુકસાન થઈ શકે છે. આજે ભાઈ સાથે વાદ વિવાદ થઈ શકે. તો આ બધી બાબતોમાં ખૂબ સંભાળીને રહેવાનું જ. થોડીક રેવડી 50-100 ગ્રામ જેટલી રેવડી માથા પરથી ઓવારીને પાણીમાં વહાવી દેજો ને પાણી ન હોય તો હનુમાન મંદિરે દાન કરી દેજો. ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. બુધ આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વેપારિક ફાયદાઓ આજે આપણને સારા મળે. અટકેલા નાણાં આવી શકે છે. નવું કામ કરવા માટે કોઈ આયોજન થઈ શકે છે. આજનો બુધ તમને રાજયોગનું ફળ આપી શકે છે, પણ તમારી સાવધાની જરૂરી છે. પણ મિત્રો, આજે બુધ મંગળ સાથે ગોચર કરે છે તો આપણે આપણા શરીરના મસલ્સ, આપણા શરીરની નસો, આ બધી જગ્યા ઉપર આપણે પ્રોપર ધ્યાન આપવું પડશે. નહીં તો ત્યાં કંઈક નાની મોટી ખામી આવવાની શક્યતાઓ જરૂર બને. ગુરુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે આપણી સ્થિરતા ડગમગતી દેખાય. મિત્રો, આજે ઘરના અથવા બહારના કોઈ પણ વડીલ વ્યક્તિ સાથે વાદ વિવાદ નહીં કરતા. એનાથી દૂર રહેશો તો તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. મિત્રો, આજે ચણાની દાળ મંદિરમાં દાન કરીને દિવસની શરૂઆત કરશો તો સારા ફાયદા જરૂર મળે. ગુરુ આજે 6ઠ્ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બને ત્યાં સુધી આપણા કૌટુંબિક જે કાકા બાપા હોય ને એની સાથેનો વાદ વિવાદ આપણે ટાળવો જોઈએ. આજે આપણો ગુરુ એટલી સારી હાલતમાં નથી કે આપણે કોઈની સાથે વાદ વિવાદ કરી શકીએ. તો આજે આનાથી દૂર રહેવાનું છે. આપણા કૌટુંબિક નજીકના જેટલા બી સગાઓ છે, આપણા કાકા બાપા, ફોઈ ફુવા, ભત્રીજા, આ લોકોની સાથેનો જે વ્યવહાર છે તે આજે સંભાળીને કરવો અને કોઈનું ખોટું ન લાગે એની કાળજી રાખશો તો આજનો દિવસ સરસ રીતે પસાર થાય. શુક્ર આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે મામા માસી મોસાળથી આપણને લાભ મળતો દેખાય. પણ આજે આપણી પત્નીની તબિયતમાં કંઈક કચાશ આવતી દેખાય છે અને ખાસ કરીને ગર્ભાશયને લગતા રોગો આજે થવાની શક્યતાઓ બતાવે છે. તો જીવનસાથીનું ધ્યાન અવશ્ય રાખજો.
શનિ આજે 9મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણે ધર્મ પ્રત્યેની આસ્થા જાગૃત રાખવી જરૂરી છે. આજે ધર્મની વિરુદ્ધ કામ કરીએ છીએ તો આપણને નુકસાન થઈ શકે. લોટરી, સટ્ટો, જુગાર આ બધી બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. બને ત્યાં સુધી આનાથી દૂર રહેશો તો ફાયદો જરૂર થશે. રાહુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે આપણે તબિયતની બાબતમાં સંભાળીને ચાલવું જોઈએ. આજે પેટના રોગ આપણને સતાવી શકે છે. આજે કોઈક એવો માણસ જેને આપણે ઓળખતા નથી એની પર ભરોસો કરીએ તો આપણે નુકસાન પણ થઈ શકે છે. આજે પિતા સાથે વાદ વિવાદ ટાળવો, સંતાન સાથે વાદ વિવાદ ટાળવો. આ બેની સાથે બને ત્યાં સુધી જેટલું બને એટલું સારું વર્તન કરશો તો તમને ફાયદો જરૂર થશે. કેતુ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે પોતાની બુદ્ધિથી કામ કરજો. બીજાની સલાહ લઈને કામ કરશો તો નુકસાન થવાની શક્યતાઓ મોટી છે. તો આ બાબતને ચોક્કસ રીતે સંભાળીને ધ્યાનમાં લઈને આગળ ચાલવું જરૂરી છે. આજે બને ત્યાં સુધી આમ તેમ ફરીને ખોટો સમય વેડફવો નહીં. આજે આપણા શરીર પર નાના ગુમડા થઈ શકે છે, પેલી ખજવાળ આવી શકે છે, એલર્જીનો પ્રોબ્લેમ થઈ શકે છે. તો મિત્રો આ બધી બાબતોમાં સાવધાની અને યોગ્ય સમયે સારા ડૉક્ટરની સલાહ જરૂરી લેવી. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.